લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના પરિણામમાં થઈ રહેલા વિલંબ મુદ્દે ઉગ્ર આંદોલન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે। જણાવ્યું કે નિયમ મુજબ પરીક્ષાના પરિણામો 45 દિવસની અંદર જાહેર થવા જોઈએ, પરંતુ લાંબા સમયથી રિઝલ્ટ ન આવતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય અંધકારમાં મુકાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રજૂઆત છતાં સુરક્ષાકર્મી અને પોલીસ બોલાવવાના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા। સાથે જ નંબર પ્લેટમાં ગોટાળો અને ફેકલ્ટીમાં કેમેરા ઊંધા કરાયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પરિણામ જાહેર નહીં થાય ત્યાં સુધી કેબિનમાં બેસી રહેવાનો તેઓનો ઈરાદો છે। આનાથી વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તાળું તોડવામાં આવશે અને આ તાળું ડીન સાહેબ ને બીજું નવું તાળું વિદ્યાર્થી પરિષદ દ્વારા ડરતા હૈ, पुलिस को आगे करता है। सबके સરિયા ગઠન નથી, સિક્યુરિટી ના હોવી જોઈએ। અહીંયા સિક્યુરિટી કોમર્સ ફેકલ્ટી માટે મુકાયેલી સિક્યુરિટી છે અને આપણે શાંતિથી વાત કરીએ। સાહેબ, જ્યારે કોમર્સ ફેકલ્ટીમાં મારામારી થાય છે ત્યારે સિક્યુરિટી શું કરે છે? સિક્યુરિટી ના હોવી જોઈએ। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોમર્સ ફેકલ્ટી દ્વારા જે ભૂતપૂર્વમાં કોમર્સ ફેકલ્ટીના ડીન સરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, એની માંગ હતી કે એસવાય બીકોમના વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ 45 દિવસના ટાઈમ ધોરણ આવી જવું જોઈએ, પરંતુ 45 દિવસના જગ્યાએ 52 દિવસ થઈ ગયા હતા, પરંતુ રિઝલ્ટ આપવામાં આવ્યું નહોતું। તો ત્યારે એના લઈને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક કોમર્સ ફેકલ્ટીના ડીન સરને આંદોલન સ્વરૂપે રજૂઆત કરવામાં આવી છે। આજે જ્યારે માંગ કરવામાં આવી ત્યારે ડીન સર દ્વારા ઓફિસ પર તાળા હતા, ત્યારે અમારા દ્વારા ડીન સરને કહેવામાં આવ્યું કે ઓફિસમાં કેમ તાળા છે? તો સર કહે છે કે અમારે ડોક્યુમેન્ટ્સ હોય એની ચોરી કરવા થઈ જાય વગેરે વગેરે સર કહે છે। પરંતુ અમે ત્યારે સીસીટીવીની વાત કરી તો સીસીટીવી પણ ડીન સરની ઓફિસના સીસીટીવી પણ ઊંધા હતા। નંબર પ્લેટમાં જ્યારે સર એવું કહેવામાં આવે છે કે ભાવિન સર આપણા સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર આપણે સ્ટુડન્ટ ડીન છે, પરંતુ જ્યારે નંબર પ્લેટની અંદર જોવામાં આવે છે તો ભાવિન સર આપણા સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર તરીકે નંબર પ્લેટ છે। આયુષ માછેલા, કોમર્સ ફેકલ્ટી અધ્યક્ષ।